નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોના છેલ્લા લેક્ચરમાં તમારું સ્વાગત છે. આગળના લેક્ચરમાં આપણે જે કંઈ પણ થિયરી પૂરી કરી હતી એ હવે પૂરી. હવે ખાલી ન્યૂટનના શીતળનો નિયમનું ડિસ્કશન કરવાનું બાકી રહ્યું છે. એની પહેલા જેટલા પણ દાખલા બાકી છે એ આપણે જોઈ લઈએ. તો લખો રકમ આગળ કે કાળા પદાર્થ વડે ફેલાતો પાવર P છે અને લેમ્ડા નોટ તરંગ લંબાઈએ મહત્તમ ઉર્જા ફેલાવે છે. એટલે કે જે આપણે પેલો ગ્રાફ જોયો હતો કે નહીં, એ આવી રીતે. તો મહત્તમ પાવર ક્યાંથી આવે છે? તો કે અહીંયાથી આ લેમ્ડા નોટ જેટલી તરંગ લંબાઈથી એમાં મહત્તમ પાવર આવે છે અને કુલ પાવર કેટલો છે? P. એટલે કે આખાની નીચેનું ક્ષેત્રફળ કેટલું છે? એ છે P. આવો એનો કઈક મીનિંગ થાય. હજી આગળ સમજાવું છું. તો હવે જો કાળા પદાર્થનું તાપમાન બદલવામાં આવે કે જેથી 3/4 લેમ્ડા નોટ તરંગ લંબાઈએ મહત્તમ ઉર્જા ફેલાવી શકે અને તેના દ્વારા ફેલાતો પાવર હવે કેટલો છે? Np. તો n નું મૂલ્ય શોધવાનું છે. આપણે તાપમાન બદલ્યું તો મહત્તમ પાવર જ્યાંથી આવતો તો એ તરંગ લંબાઈ કેવી હતી? વધી કે ઘટી? પહેલા લેમ્ડા નોટ હતી, હવે 3 લેમ્ડા/4 છે. એટલે કે 0.75 ગુણ્યા લેમ્ડા નોટ ને, એટલે કે લેમ્ડા ઘટ્યો. લેમ્ડા ઘટે ક્યારે? જ્યારે તમે તાપમાન વધારો ત્યારે. એટલે કે તમે અહીંયા તાપમાન વધારો છો, આટલું તમને ખબર પડી ગઈ. જો તમે તાપમાન વધારશો તો જે પાવર આવે છે એ કેવો થશે? વધશે કે ઘટશે? તો હવે જે પાવર આવશે એ પણ વધવાનો છે. તો કયા કયા નિયમનો ઉપયોગ થશે? સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમનો ઉપયોગ કરવાનો કે ખાલી સ્ટીફનના નિયમનો ઉપયોગ કરવાનો કે પછી વિનના સ્થાનાંતરના નિયમનો ઉપયોગ કરવાનો? તો આપણે ઉપયોગ કરવાનો છે સ્ટીફનનો નિયમ અને વિનના સ્થાનાંતરનો નિયમ. સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે તમને આજુબાજુનું તાપમાન આપેલું હોય ત્યારે. જ્યારે તમને પરિસરનું તાપમાન આપેલું હોય ત્યારે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો ઉપયોગ થતો હતો ને, કે T⁴ - T⁴ એવું આપણે કરતા હતા. એટલે અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે ખાલી સ્ટીફનના નિયમનો, કારણ કે આજુબાજુનું તાપમાન આપણે કીધું જ નથી, એનો ઉપયોગ એ નથી કરવાનો. તો વિનનો નિયમ શું કહે છે? કે વિનનો નિયમ કે લેમ્ડા m. ચલો પહેલા આપણે એવું કરીએ, આપેલો જે ડેટા છે એ સાઈડમાં લખી નાખીએ. તો લેમ્ડા m1 એ કેટલો છે? એ છે લેમ્ડા નોટ અને લેમ્ડા m2 એ કેટલો છે? 3 લેમ્ડા/4. તો 3 લેમ્ડા નોટ છેદમાં 4. ધારો કે સ્ટાર્ટિંગ નો પાવર P1 છે, તો P1 બરાબર કેટલો છે? P. તો P2 બરાબર કેટલા એ તમારે શોધવાનું છે. હવે લેમ્ડા અને તાપમાન વચ્ચે આપણી પાસે સંબંધ છે, તાપમાન અને પાવર વચ્ચે આપણી પાસે સંબંધ છે. તો આ બે વચ્ચેનો સંબંધ શોધવો તો આપણે અઘરો નથી. તો લેમ્ડા m1 બરાબર કેટલા? લેમ્ડા m1 અથવા પાવર શોધવો છે ને, તો પાવર પ્રોપોર્શનલ ટુ T⁴ આવી આપણે ખબર છે. અને તાપમાન proportional to 1/લેમ્ડા m. ફરીથી આ શું છે? સ્ટીફન. ચલો લખી નાખું કે આ છે સ્ટીફનનો નિયમ અને આ છે વિનનો નિયમ. સ્ટીફનનો નિયમ અને વિનનો નિયમ લગાવવાનો છે. એટલે આની ઉપરથી તમે લખી શકો કે પાવર પ્રોપોર્શનલ ટુ 1/લેમ્ડા m ની 4 ઘાત. એટલે અહીંયા 4 ઘાત. હવે આવડશે કે P1/P2 બરાબર લેમ્ડા m2/લેમ્ડા m1. હવે જો લેમ્ડા m2/m કરવાનું, એટલે લેમ્ડા નોટ કેન્સલ થઈ જશે અને તમારી પાસે વચ્ચે 3/4. પણ આની કેટલી ઘાત? 4 ઘાત. તો આની 4 ઘાત. એટલે 3 ની 4 ઘાત કેટલી થાય? 3 × 9 = 27 81 અને છેદમાં 16 ચોક 64 ને 64 ચોક 256. એટલે 81/256. આ એવું P1/P2. હવે અચ્છા, અહીંયા એવું કીધું છે કે P2 બરાબર Np છે. એટલે કે P1 બરાબર P અને P2 બરાબર Np. તો P1/P2 બરાબર n થશે. એટલે P1/P2 બરાબર શું થશે? આના બરાબર n થશે ને? નહીં, 1/n થશે. તો 1/n. તો n બરાબર કેટલો આવ્યો? 256/81. 256/81. આ થશે તમારો જવાબ. હવે આગળનો જે દાખલો છે ને, એની રકમ થોડી કોમ્પ્લિકેટેડ છે અને એનો જવાબ આપણે ઓપ્શન પરથી લાવવાની કોશિશ કરવાની છે. તો રકમ લખો, L લંબાઈ અને R ત્રિજ્યાના નક્કર નળાકારનું કદ એ બાજુવાળા સમઘનના કદ જેટલું છે. એટલે નળાકાર છે, એક સમઘન છે, બંનેના કદ કેવા? સમાન. નળાકારની ત્રિજ્યા R, લંબાઈ L, સમઘનની બાજુની લંબાઈ A.
તથા તેને સમાન તાપમાને ગરમ કરીને સમાન ઓરડામાં મૂકવામાં આવે છે. એટલે કે તમે એનું તાપમાન પણ સમાન કર્યું અને જે ઓરડામાં મૂક્યું એનું તાપમાન સમાન છે, એટલે કે પરિસરનું તાપમાન બેના માટે કેવું થશે? સમાન થવાનું છે. તો તે બંનેમાંથી ઉત્સર્જતા વિકિરણના પાવરનો ગુણોત્તર શોધવાનો છે. કુલ પાવરની વાત છે, એટલે કે કુલ પાવર જે છે એ શેના સમપ્રમાણમાં છે? કુલ પાવરનું સૂત્ર શું હશે? E a સિગ્મા t t ની 4 ઘાત માઈનસ t નોટ ની 4 ઘાત આવું થશે. હવે બેના તાપમાન સમાન છે, પરિસરના તાપમાન સમાન છે, મટીરીયલ સમાન છે, તો E એ સેમ થશે અને સિગ્મા એ સેમ થશે. એટલે આપને હવે ખબર પડી ગઈ કે P એ proportional to A થશે. એટલે P1 ના છેદમાં P2 બરાબર A1 ના છેદમાં A2 કરવાનું છે. તો એ પણ કરી લઈએ. તો P1 ના છેદમાં P2 બરાબર. અચ્છા, હજી એક વસ્તુ જે ક્વેશ્ચનમાં આપેલી છે એ છે કે નળાકારની જે વર્તુળાકાર સપાટી છે એમાંથી થતા ઉત્સર્જનને અવગણવાનું છે. એટલે કે ધારો કે આ નળાકાર છે, તો નળાકાર જે કંઈ પણ ઉત્સર્જન કરશે એ ક્યાંથી કરશે? આ જે નળાકાર સપાટી આવશે ને ત્યાંથી કરશે. તો આ નળાકાર છે આપણી પાસે, આ જે પેન છે શું છે? નળાકાર. તો એની જે વક્ર સપાટી છે ત્યાંથી ઉત્સર્જન થશે. ઉપર એક સર્કલ હશે અને નીચે એક સર્કલ હશે, ત્યાંથી કોઈ જાતનું ઉત્સર્જન થતું નથી. જો ઉત્સર્જન થતું હોત તો આપણે ક્ષેત્રફળમાં શું લે? તો ઉત્સર્જન થતું હોત તો ક્ષેત્રફળમાં લે કે 2πrl વત્તા 2 વખત πr². પણ અહીંયા આપણે શું કરવાનું છે કે ઉત્સર્જન ખાલી નળાકાર સપાટીમાંથી કરવાનું છે. એટલે 2πr² ને અવગણી નાખો તો આ શું થઈ ગયું? એ નળાકારનું ક્ષેત્રફળ થઈ ગયું. એટલે A1 સોરી હા A1 ના છેદમાં A2 થશે ને. તો A1 માં શું આવશે? πrl ગુણ્યા સોરી 2πr ગુણ્યા A નહીં સોરી L આવું આવશે. A ના છેદમાં A2 સમઘનનું ક્ષેત્રફળ. સમઘનનું ક્ષેત્રફળ કેટલું થાય? એક બાજુનું ક્ષેત્રફળ A². એવી ટોટલ કેટલી બાજુ હોય? 6 બાજુ હોય એટલે 6a². આવું થશે. હવે જોવાનું છે કે આમાં ક્યાં આન્સર બેસે ખરો ફિટ? તો હજી આટલામાં ક્યાંય આન્સર ફિટ થતો નથી. એટલે હવે જો ઓપ્શન A, B અને C આ ત્રણેયમાંથી એકેમાં પાઈ તો છે નહીં. એટલે આપણે જોઈએ આમાંથી જો તમે પાઈ હટાવી શકો પછી ચેક કરો આમાં ક્યાં આન્સર ફિટ બેસે છે. જો બેસે તો એ તમારો આન્સર. જો પાઈ હટાવતા આમાંથી કોઈ પણ ઓપ્શન ન આવે એનો મતલબ ઓપ્શન ડી આન્સર થશે. આ ખબર પડી ગઈ કે આપણે ઓપ્શન ઉપરથી આન્સર કેવી રીતે સેટ કરવાનો છે. ફરીથી ઓપ્શનમાં 3 ઓપ્શન એવા છે કે જેમાં પાઈના નામો નિશાન નથી. એટલે કે આમાંથી જો તમે પાઈ હટાવો અને 3 માંથી કોઈ આન્સર આવે તો એ તમારો આન્સર, અને જો નો આવે તો ઓપ્શન ડી તમારો આન્સર. આટલું ક્લિયર? હવે આ પાઈ હટાવો કઈ રીતે? એવો કયો ડેટા આપેલો છે કે તમે પાઈને હટાવી શકો? તો બંનેના કદ કેવા છે? સમાન છે. તો નળાકારનું કદ કેવું થાય? V નળાકાર બરાબર V સમઘન આવું આપેલું છે. તો નળાકારનું કદ કેટલું? πr² L બરાબર V સમઘન કેટલું? A નો ઘન. તો પાઈ બરાબર કેટલા થાય? પાઈ બરાબર, અથવા એવું કરો અહીંયા નીચે A² છે ને, અહીંયા જો હું a ક્યુબ સેટ કરી દઉં, આમાં આને સમીકરણ નંબર 1 કહી દો. જો હું 1 ના ડિનોમિનેટરમાં છેદમાં a ક્યુબ સેટ કરી દઉં તો પછી આ કિંમત એની મૂકી શકું. તો અહીંયા 1 પરથી અને આને તમે 2 કહી દો. 1 પરથી શું લખાય કે 2 આ શું છે? P1 ના છેદમાં P2 બરાબર 2πrl છેદમાં 6a². આવું હતું ને. તો અહીંયા a² નો મેં a ક્યુબ કરી નાખ્યો. તો કે મારા ઘનનું રાજાને ગમે એમ a ક્યુબ કરી નાખો. ઉપર પણ મારે a ગુણવો પડશે ને. હવે a ક્યુબ ની કિંમત મૂકો તો એ થશે 2πarl છેદમાં 6. a ક્યુબ કેટલું છે? πr² l. હવે આ પાઈ કેન્સલ, એક r કેન્સલ, આ l કેન્સલ. તો વધ્યું શું? અચ્છા અહીંયા આથી તગડો આવશે તો વધ્યું શું? a ના છેદમાં 3 અને એક r અહીંયા વધ્યો છે એટલે એક r. તો જવાબ શું આવશે? ઓપ્શન A. અચ્છા એક નાની એવી ભૂલ થઈ ગઈ છે. ઓપ્શનમાં બધે અને સવાલમાં પણ સ્મોલ r આપેલા છે. તો તમે જ્યારે કોપી કરો ત્યારે અહીંયા જે કેપિટલ R મેં ભૂલથી લખ્યો છે એને સ્મોલ r તરીકે લખજો. એટલે જવાબ તમારો આવશે A ના છેદમાં 3 ગુણ્યા સ્મોલ r. ઓપ્શન A તમારો જવાબ થશે. આગળની રકમ, અને આ એકદમ ઈઝી દાખલો છે, તમે હાથે ગણી શકશો. જો સપાટી પરનો ટ્રાન્સમિશન પાવર 1 ના છેદમાં 9 હોય એટલે કે T બરાબર 1 ના છેદમાં 9. આનો શું મીનિંગ? તો જો તમારી પાસે આવી કોઈ સપાટી હોય
એમાં તમે 1 જૂલ ઉર્જા આપાત કરાવો તો એમાંથી 1/9 જૂલ જેટલી ઉર્જા આર પાર નીકળી જશે, એટલે કે પ્રસરણ પામશે. તો ટ્રાન્સમિશન પાવર એટલે પ્રસરણ શક્તિ અથવા ટ્રાન્સમિટન્સ 1/9 છે. ફરીથી રકમ બોલું છું, જો સપાટી પરનો ટ્રાન્સમિશન પાવર 1/9 હોય અને પ્રતિબિંબિત પાવર 1/6 હોય, એટલે કે જે પ્રતિબિંબ પણ એના કારણે પડે, રિફ્લેક્શનના કારણે અથવા પરાવર્તનને કારણે, એ કેટલું છે 1/6 જૂલ જેટલું, એટલે કે આર આપેલું છે 1/6. તો શોધવાનું શું કીધું છે? શોષણ પાવર અથવા શોષણ શક્તિ અથવા એ તમારે શોધવાનું છે. હવે તો આવડશે કે રેટ બરાબર 1 r a t બરાબર 1. આ તો ખબર છે ને કે r a t બરાબર કેટલું થાય? 1 થાય. r કેટલું? 1/6 વત્તા a 1/9 બરાબર 1. હવે આગળ ગણતો નથી એટલું તો તમને મેથેમેટિક્સ આવડશે એવી આશા રાખું, પણ જેમ મેં તમને આગળના ક્લાસમાં કીધું તો એમ ગણિતના પ્રોબ્લેમ સોલ્વ કરવાનું રાખજો. ભલે અહીંયા તમને સરવાળા બાદબાકી દેખાય, પણ પ્રેક્ટિસ કરવા માટે જ આ કરાવું છું. બાકી આ પ્રોબ્લેમ તો એકદમ ઈઝી જ હતો ને, તો આ તમારે અત્યારે જ ગણવાનો છે. અને a બરાબર આવશે 13/18. આટલો તમારો જવાબ આવશે. એ તમારે ગણીને લાવવાનો છે, આવી તમારે જેમ કોપી કરવાનું નથી. અને મેં કોપી નથી કર્યું, અત્યારે તો ગણ્યું, પણ આની પહેલા જ્યારે હું પ્રોબ્લેમ ને નોટ્સ લખતો હતો ત્યારે મેં પણ ગણીને ચેક કર્યું હતું. તો તમે પણ ગણીને એક વખત ચેક કરજો, કોઈ ઉપર, મારી ઉપર નહીં, આંધળો ભરોસો કરવાનો જ નહીં. ઓકે, તો આટલું કોપી કરી નાખો. આગળનો દાખલો લખો. હવે રકમ જેટલી લાંબી છે ને, સોલ્યુશન એટલું ઈઝી છે, અને જ્યારે એક્ચ્યુઅલ એક્ઝામમાં જ્યારે પૂછાશે ત્યારે 10 સેકન્ડમાં આન્સર આવી જશે. પણ અત્યારે 10 સેકન્ડમાં પૂરું નહીં થાય, અત્યારે હું તમને થોડુંક એક્સ્ટ્રા સમજાવીશ. પણ આ બધું અત્યારે જે તમને હું સમજાવું એ એક્ઝામ વખતે તમારે મગજમાં પ્રોસેસ કરવાનું છે, અને એ પ્રોસેસ કરતા તમારે ખાલી 10 સેકન્ડ જેવું લાગશે જો તમે અત્યારે ધ્યાનથી સમજાયો છો તો. પહેલા રકમ લખો. 5760 એટલે કે 5760 કેલ્વિન તાપમાને એક કાળો પદાર્થ 250 નેનોમીટર તરંગે U1, 500 નેનોમીટર તરંગ લંબાઈએ U2 અને 1000 નેનોમીટર તરંગ લંબાઈએ U3 જેટલી ઉર્જા એકમ સમયમાં ઉત્સર્જે છે. એકમ સમયમાં ઉત્સર્જાયેલી ઉર્જા એટલે કોણ? પાવર. હવે વિનનો અચળાંક B બરાબર 2.88 10⁶ નેનોમીટર કેલ્વિન લેવાનું છે. તો નીચેનામાંથી કયું સાચું છે? અને એના ઓપ્શન છે કે U1 ગ્રેટર ધેન U2, U2 greater than U3, U1 બરાબર 0 અને U3 બરાબર 0. આ તમારે શોધવાનું છે. તો પહેલા એક વસ્તુ એકદમ ગાંઠ વાળીને સમજી લો કે જ્યારે પણ કાળો પદાર્થ આવે તો આમાંથી U1, U2, U3 માંથી કોઈ પણ એનર્જી 0 હશે નહીં. ચલો પહેલા એનો ગ્રાફ પ્લોટ કરી લઈએ, પછી સમજાવું. તો અહીંયા x એક્સિસ ઉપર આપણે લીધું છે લેમ્ડા એટલે કે તરંગ લંબાઈ, અને શેમાં? તો કે નેનોમીટર. તરંગ લંબાઈ નેનોમીટરમાં. અહીંયા આપણે લીધો છે પાવર, એ કોઈ પણ એકમમાં, હે ને? હવે એનો ગ્રાફ કેવો આવે? એ આવો આવે. પણ જો એ ક્યાંય 0 નહીં થાય, 0 તરંગ લંબાઈ ઉપર એનો કંઈક ગ્રાફ હશે, એટલે કે કંઈક મૂલ્ય હશે, અને અનંત સુધી ભલે અહીંયા લગભગ 0 થઈ જશે, પણ એ કંઈક ને કંઈક વેલ્યુ આપશે. એટલે જો પરફેક્ટ બ્લેક બોડી હોય, આદર્શ કાળો પદાર્થ હોય, ત્યારે કોઈ પણ ઉર્જા 0 થશે નહીં. કોઈ પણ તરંગ લંબાઈ ઉપર એ કંઈક ને કંઈક ઉત્સર્જન તો કરતો જ હશે. હવે શોધવાનું એવું છે કે અહીંયા આ લેમ્ડા m કેટલું આવશે એ આપણે શોધવાનું છે. કેવી રીતે શોધશો? તો વિનનો સ્થાનાંતરનો નિયમ. અચ્છા, વિનનો અચળાંક અહીંયા શું આપ્યો છે? B બરાબર 2.88 ગુણ્યા 10⁶. પણ આની કરતા વધારે મહત્વનો છે કે એનો એકમ શું આપ્યો છે? એ છે નેનોમીટર ગુણ્યા કેલ્વિન. એટલે હવે જે આપણે સૂત્ર લઈએ કે અહીંયા લખું છું કે T બરાબર, નહીં, આપણે લેમ્ડા m શોધવું છે ને, તો લેમ્ડા m બરાબર B/T. અહીંયા જો તમે B નેનોમીટર કેલ્વિનમાં મૂકો, તાપમાન કેલ્વિનમાં મૂકો, તાપમાન પણ આપેલું છે. એ કેટલું છે? 5760 કેલ્વિન. આટલું તાપમાન આપેલું છે. એટલે તાપમાન જે મૂકશો શેમાં મૂકશો? કેલ્વિનમાં. અને B શેમાં મૂકશો? નેનોમીટર કેલ્વિનમાં. તો કેલ્વિન કેન્સલ થશે. લેમ્ડા m જે તમારો જવાબ આવશે એ શેમાં આવશે? મીટરમાં નહીં આવે, નેનોમીટરમાં આવશે. તો B ની કિંમત કેટલી છે? 2.88 ગુણ્યા 10⁶ છેદમાં તાપમાન કેટલું છે? 5760. અને આ કેટલું આવશે? જવાબ આવશે 500. અને ફરીથી કહું છું, આનો એકમ શું આવશે? 500 નેનોમીટર. આ વખતે 500 મીટર લખતા નહીં, કારણ કે વિનનો અચળાંક નેનોમીટરમાં આપેલો છે. તો હવે ખબર પડી ગઈ કે જ્યારે તરંગ લંબાઈ 500 નેનોમીટર હશે
ત્યારે એનો પાવર મહત્તમ હશે. એટલે આ પાવર કેટલો થયો? u1 થયો. ફરીથી રકમ જો 500 નેનોમીટર તરંગ લંબાઈ એ જે પાવર ઉત્સર્જન કેટલો છે u1, તો એ મહત્તમ થઈ ગયો, એ તો ખબર પડી ગઈ. પછી 1000 નેનોમીટર u3 અને 250 નેનોમીટર, 250 ક્યાં હશે? અહીંયા ક્યાંક હશે. આ 500 છે, આ 0 છે, તો 250 એ વચ્ચે જ આવે ને, 250. અને ત્યારે કેટલો પાવર આવે છે? આટલો. એ કેટલો છે? એ છે u2. અને 1000 આટલે ક્યાંક હશે, તો 1000 અહીંયા ક્યાંક આવે છે, તો એ અહીંયા થશે u3. તો હવે તમને ખબર છે કે પહેલા તો આ બેમાંથી એકે 0 નહીં થાય. અને 500 નેનોમીટર મહત્તમ પાવર છે, તો u1 એ u2 અને u3 બે કરતા વધારે છે. અને અહીંયા લખવામાં થોડી ભૂલ છે, u1 આવશે. u2 અને u3 વચ્ચે તમે ડાયરેક્ટલી સંબંધ શોધી શકશો નહીં, એનોય મેથેમેટિકલ ઇક્વેશન આવે. આમાં મેક્સવેલ નું ઇક્વેશન યુઝ કરવાના આવે, પણ એટલું બધું ડિટેલમાં આપણે જવાનું નથી. અહીંયા u2 અને u3 નો અત્યાર સુધી તમે જેટલું ભણ્યા છો એનો ઉપયોગ કરીને સંબંધ શોધી શકો નહીં. એટલે તમારે સરખામણી કોની સાથે કરવાની રહી? u1 સાથે. અને ખબર છે કે u1 કેવું છે? મહત્તમ છે. તો કોઈ પણ u કરતા, ભલે એ 3 4 u આપ્યા હોય, તો કોઈ પણ u કરતા 500 વાળો u કેવો હશે? વધારે જ હશે. એટલે જવાબ શું આવશે? u1 ગ્રેટર ધેન u2. હવે જ્યારે એક્ઝામમાં પૂછાય ત્યારે તમારે ખાલી આટલી જ પ્રોસેસ કરવાની, પછી જે તરંગ લંબાઈ આવે એના હિસાબથી કોણ મોટું ને કોણ નાનું એ નક્કી કરી લેવાનું. હવે આગળના દાખલામાં એક ગ્રાફ આપેલો છે. y અક્ષ ઉપર આપણે લેવાનો છે e લેમ્બડા અને x અક્ષ ઉપર આપણે લેવાનો છે લેમ્બડા. એમાં બે અલગ અલગ તાપમાને, T1 તાપમાન અને T2 તાપમાને તમારે ગ્રાફ દોરવાનો છે. અચ્છા, એક સ્મોલ કરેક્શન છે. અહીંયા આ તાપમાન T1 છે અને આ તાપમાન T2 થશે. તો અહીંયા લેમ્બડા m1 થશે અને અહીંયા લેમ્બડા m2 થશે. તો હવે ફરીથી આખો રકમ બોલું છું કે પદાર્થનો T1 તાપમાને વર્ણપટ ઉત્સર્જન પાવર એટલે કે E લેમ્બડા એ તરંગ લંબાઈની વિરુદ્ધમાં દોરવામાં આવે છે, એટલે કે આ ગ્રાફ દોરવામાં આવે છે, એવું શોર્ટમાં કહીશું. હવે અને વક્ર હેઠળનું ક્ષેત્રફળ એ મળે છે. એટલે કે આ જે કાળો પદાર્થ દેખાય, પદાર્થ નહીં, આ જે કાળો વક્ર દેખાય છે ને એની નીચેનું ક્ષેત્રફળ. હવે E લેમ્બડા વર્સિસ લેમ્બડા નો જો તમને ગ્રાફ આપેલા હોય તો વક્રની નીચેનું ક્ષેત્રફળ તમને શું આપે? વક્રની નીચેનું ક્ષેત્રફળ, વક્ર નીચેનું ક્ષેત્રફળ એ તમને શું આપે? એ આપે કુલ પાવર. અને કુલ પાવર જે છે એ કેવો હશે? એ તાપમાનની 4 ઘાતના સમપ્રમાણમાં હશે. આટલી તમને ખબર છે. હવે આગળ જુદા તાપમાન T2 એ મળતું ક્ષેત્રફળ 9a છે, અથવા પહેલા ભાગનું ક્ષેત્રફળ એટલે કે પહેલા તાપમાને A1 બરાબર a આપેલું છે અને T2 તાપમાને A2 બરાબર 9a આપેલું છે. એટલે કે જો ક્ષેત્રફળ t ની 4 ઘાતના સમપ્રમાણમાં હોય, સોરી, જો પાવર t ની 4 ઘાતના સમપ્રમાણમાં હોય તો ક્ષેત્રફળ એ t ની 4 ઘાતના સમપ્રમાણમાં હશે. એટલે કે અહીંયા એવું કરો, અને ક્ષેત્રફળ a બરાબર p અને p કેવો છે? t ની 4 ઘાતના સમપ્રમાણમાં. તો તમે કહી શકો કે a એ t ની 4 ઘાતના સમપ્રમાણમાં છે. એટલે કે a1 ના છેદમાં a2 બરાબર t1 ના છેદમાં t2 અને એની 4 ઘાત થવાની છે. અને એનો ઉપયોગ કરીને શોધશું કે લેમ્બડા 1 એટલે કે લેમ્બડા m1 અને લેમ્બડા m2 નો રેશિયો શું થાય એ. તો પહેલા t1 t2 નો સંબંધ શોધી લો. તો t1 ના છેદમાં t2 બરાબર કેટલા થશે? 1 ના છેદમાં 9 અને એની 1 ના છેદમાં 4 ઘાત. હે ને, આ બાજુ 4 ઘાત છે, આ બાજુ લઈ જાવ તો 1 ના છેદમાં 4 ઘાત. એટલે આ કેટલું થશે? 1 ના છેદમાં √3 થશે. આને કહી દો પરિણામ નંબર 1. આપણે t1 ના છેદમાં t2 નથી શોધવાનું, આપણે શોધવાનું છે લેમ્બડા m1 ના છેદમાં લેમ્બડા m2. હવે વિન નો સ્થાનાંતરનો નિયમ શું કહે? કે લેમ્બડા m એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે લેમ્બડા m1 છેદમાં લેમ્બડા m2 બરાબર t1 ના સોરી t2 ના છેદમાં t1 અને t2 ના છેદમાં t1 કેટલું આવશે? એ આવશે √3 ના છેદમાં 1. તો આ થશે તમારો જવાબ, ઓપ્શન 4. હવે સાયન્સમાં કોઈ વાતનું ડિસ્કશન થતું હોય ને ન્યૂટન એનો ટાંગો ભેરવે નહીં એવું તો બને નહીં. એટલે આમાં પણ ન્યૂટને પોતાનો વિચાર આપ્યો હતો. એનું નામ છે ન્યૂટનનો શીતનનો નિયમ. કે કોઈ રૂમમાં તમે ચા મૂકો, એકદમ ગરમ કરેલી મસ્ત ચા મૂકો, તો અમુક ટાઈમ પછી તો ઠંડી થઈ જાય ને, તો એનું તાપમાન કેવી રીતે બદલાશે એનો એને નિયમ આપેલો હતો. હવે એવું નથી કે દર વખતે ન્યૂટન એનું પોતાનું કંઈક નવો આઈડિયા લઈને આવે.
ન્યૂટન શું કરે, જૂનો કોઈ નિયમ હોય એ ઉપાડે, એમાં તોડફોડ કરે અને પોતાનો ફરીથી નવો નિયમ બનાવીને આપે. તો ન્યૂટને જે શીતળનો નિયમ આપ્યો હતો એ ક્યાંથી આપ્યો હતો, તો કે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમનો ઉપયોગ કરીને એને અલગથી નિયમ બનાવ્યો હતો. અને સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ ઉષ્માના કેવા પ્રકારના સ્થાનાંતરણ પર આધારિત છે, એ છે વિકિરણ પ્રકારના સ્થાનાંતરણ પર આધારિત. એટલે આ પ્રકારના કદાચ એમસીક્યુ પૂછાય કે ન્યૂટનના શીતળના નિયમમાં જે ઉર્જાની આપલે થાય છે એ કઈ મેથડથી થાય છે, તો એ છે વિકિરણના માધ્યમથી. હે ને, આમાં વહન કે પછી ઉષ્ણતા નિયમ આવશે નહીં ઓપ્શનમાં. અને એને ક્યાંથી બનાવ્યો તો નિયમ, તો કે સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમ પરથી બનાવ્યો હતો. હવે એનું સૂત્ર શું છે કે જો કોઈ પદાર્થને તમે એનાથી ઠંડા પરિસરમાં મૂકો તો એ ઉષ્મા ગુમાવશે. એ ઉષ્માનો ગુમાવવાનો દર એટલે કે dq/dt. આપણે જે વહન દર વખતે h કહેતા હતા ને, આ h ની જ વાત છે કે ઉષ્માના ગુમાવવાનો દર એ તાપમાનના સમપ્રમાણમાં હશે, પણ ખાલી તાપમાન નહીં, તાપમાનનો તફાવત. આ કયો તફાવત, તો T શું છે, એ પદાર્થનું તાપમાન. ધારો કે તમે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચા ગરમ કરી અને મૂકી છે, તો T શું થઈ ગયું, ચાનું તાપમાન. જે કંઈ પણ તાપમાન હોય, તાપમાન ઘટવાનું છે, એ જે કંઈ પણ તાપમાન હોય એની વાત છે. અને T0 શું છે, તમારા રૂમ ટેમ્પરેચર જે હોય, જે પરિસરનું તાપમાન હોય એ છે. મતલબ કે બંને વસ્તુ વચ્ચે તાપમાનનો જે તફાવત આવે એની વાત કરે છે. શું, dq/dt. હવે આપણને ખબર છે કે dq/dt અથવા dq ની વાત કરો ખાલી, તો dq બરાબર કેટલું થાય, ms dt થાય. આ m શું છે, પદાર્થનું દળ, s શું છે, એની વિશિષ્ટ ઉષ્મા ઘનતા, ઉષ્મા ઘનતાની વિશિષ્ટ ઉષ્મા, અને dt શું છે, તાપમાનનો તફાવત. હવે આ તફાવત કયો, t - t0 નહીં લેવાનો. તાપમાનમાં ધારો કે 100 ડિગ્રી સેલ્સિયસ વાળી ચામાંથી 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય તો એ dt કેટલું આવશે, 5 ડિગ્રી. એટલે કે જો dq/dt લખું તો ms dt/dt લખાશે. હે ને, dq/d સ્મોલ t. આ dt એટલે શું, સમયનો તફાવત, અને આ dt એટલે શું, તાપમાનનો તફાવત. તો એ કેટલું થશે, ms d કેપિટલ T/d સ્મોલ t. એટલે અહીંયા હું dt/dt પણ લખી શકું એના બરાબર, અથવા એના એ કોના સમપ્રમાણમાં થશે, એ પણ t - t0 ના સમપ્રમાણમાં થશે. આવી રીતે થશે ને. અહીંયા અચળાંક, આ જે ms શું છે, અચળ છે, અને આ બાજુ લઈને આનો જે કંઈ પણ અચળાંક હતો એમાં ભેળવી દીધો, તો આ એના બે સૂત્ર થશે. હવે આમાં કન્ડિશન એપ્લાય છે. હવે થોડુંક ધ્યાન આપજો, નહીતર એક દાખલો જે છેલ્લે કરાવીશ એમાં હલવાઈ જશો. અત્યારે હું જો બોલું એમાં ધ્યાન નહીં હોય તો છેલ્લા દાખલામાં સમજ નહીં પડે. એટલે હવે ધ્યાન આપજો. જો આ છે ને, કોઈ પણ પદાર્થ માટે સાચું છે. dq/dt proportional to t - t0 એ કોઈ પણ પદાર્થ માટે સાચું છે. અથવા હજી આને આગળ લખીએ તો આવું લખાશે, dQ/d સ્મોલ t બરાબર, ધારો કે કોઈ અચળાંક k1 અને ગુણ્યા t - t0. તો અહીંયા શું થશે, dQ/dt બરાબર એ અચળાંક k2. બંનેના અચળાંક સેમ નહીં આવે. હે ને, અહીંયા k2 કેટલો થશે, k1 ના છેદમાં ઓલું ms આવ્યું હતું ને એ આવશે, અને ગુણ્યા t - t0 આવું થશે. અહીંયા કન્ડિશન્સ એપ્લાય. શું કામ, જો અહીંયા k1 છે એ દ્રવ્ય ઉપર આધાર રાખતો નહોતો, એ ખાલી આજુબાજુનું તાપમાન અને પદાર્થ ઉપર આધાર રાખતો હતો. અહીંયા જે k2 છે એના છેદમાં ms આવ્યું હતું, એટલે જો દળ વધારે હશે તો એ k2 ઘટી જશે, જો વિશિષ્ટ ઉષ્મા વધારે હશે તો એ k2 ઘટી જશે. એટલે સમાન પદાર્થ હોય, જ્યારે તમે ચલો એક કપ ચા લઈ લો અને અહીંયા એક તપેલી ભરીને ચા લઈ લો, ત્યારે તમે આ લગાવી શકો dq/dt. ત્યારે પણ નહીં લાગે, કારણ કે બેના દળ ફરી જાય છે. એટલે એક જ કપ હોય એનું તમે અલગ અલગ તાપમાને ચર્ચા કરતા હોય ત્યારે જ આ સૂત્ર લગાવવાનું. એક પદાર્થ છે, પછી પદાર્થે નહીં ફેરવવાનું, એનું દળે નહીં ફેરવવાનું, ત્યારે અને માત્ર ત્યારે જ આ સૂત્ર લગાવવાનું. જો પદાર્થ ફરે કે પદાર્થનું દળ ફરે ત્યારે આપણે આ સૂત્રની મદદથી પછી આમાં આવવાનું. એટલે કે k1 ના છેદમાં ms નું ધ્યાન રાખવાનું. ફરીથી કહું છું, હવે મારી સાથે સાથે તમારે બોલવાનું છે. તમારા મમ્મીને પણ એમ થવું જોઈએ કે ઓનલાઈન શિક્ષણે મારા છોકરો કે છોકરીને મગજ ખરાબ કરી નાખ્યું, હાથે હાથે એકલો બબડતો થઈ ગયો. તો મારી સાથે અત્યારે તમારે બોલવાનું છે કે dq/dt. જો અહીંયા લોચા મારી સાથે બોલતા નહીં ભાઈ, નહીતર કોઈ ખોટું ભણાવે છે. હા, તો dT/dt વાળું જે સૂત્ર છે એ એક જ પદાર્થના અલગ અલગ તાપમાન માટે વાપરવાનું. બોલો, dT/dt વાળું સૂત્ર એક જ પદાર્થના અલગ અલગ તાપમાન માટે વાપરવાનું. જ્યારે dQ/dt છે એ કોઈ પણ પદાર્થ માટે કોઈ પણ તાપમાને વાપરી શકાય. ફરીથી dT/dt
એક જ પદાર્થના અથવા એક જ વસ્તુના, એક પદાર્થના નહીં, એક જ વસ્તુના અલગ અલગ તાપમાન માટે વાપરવાનું. જો દળ બદલાય કે જો વસ્તુ બદલાય તો ત્યારે આ વાપરવાનું નહીં. અને dq/dt તમે ગમે ત્યારે વાપરી શકો. રાતે ઊંઘમાંથી ઉઠીને તમે dq/dt વાપરી શકો. આ વાપરવા માટે ચેક કરવાનું કે તમે પદાર્થ તો નથી બદલ્યો ને. ઓકે, આટલું એક યાદ રાખજો. કારણ કે સૂત્ર બે સરખા દેખાય છે પણ ક્યારે કયું વાપરવું એ ખબર નહીં પડે તો હલવાઈ જાઓ. તો હવે આ બે સૂત્ર આપણી પાસે હતા, જ્યાં k1 નું મૂલ્ય શું છે? 4e સિગ્મા t0 ની 3 ઘાત. e શું છે? એમિસિવિટી અથવા ઉત્સર્જકતા, જે આપણે ગયા વિડિયોના લાસ્ટ પાર્ટમાં જોઈ હતી એ. અને સિગ્મા શું છે? સ્ટીફન બોલ્ટ્ઝમેન નો અચળાંક. અને t0 એટલે ખબર છે પરિસરનું તાપમાન. તો તમને k2 શોધતા આવડે. હવે k2 બરાબર શું થશે? 4e સિગ્મા t0 ની 4 ઘાત તો છે જ, સોરી 3 ઘાત તો છે જ, એના છેદમાં ms આવશે. ms એટલે શું? તમે જે પદાર્થ લીધો છે એનું દળ, અને s એટલે એની વિશિષ્ટ ઉષ્મા. તો આ બે થશે એના અચળાંક. જ્યારે તમે તાપમાનનો તફાવત વાળું સૂત્ર લેતા હોય ત્યારે છેદમાં ms કરવાનું. જ્યારે તમે ઊર્જાનો તફાવત કે ઊર્જાના ઉત્સર્જન વાળું સૂત્ર લેતા હોય ત્યારે છેદમાં કાંઈ નહીં રાખવાનું. એટલે એક તો રાખવાનું, છેદમાં 0 નહીં કરી નાખતા. હવે આનું સંકલન વિકલન વાળું આગળ પ્રોસેસ આવે, એટલું બધું ડિટેલમાં આપણે જતા નથી, તમે બોર્ડ્સમાં ભણ્યા હશો. હું તમને ડાયરેક્ટ લખાવું છું કે જો પદાર્થનું તાપમાન T1 થી T2 થાય, ફરીથી આ એક રૂમ છે, એનું તાપમાન T0 લઈ લો. એમાં તમે એક પદાર્થ મૂક્યો, એનું પહેલા તાપમાન T1 હતું અને હવે ઘટીને તાપમાન થયું T2. તો સૂત્ર શું બનશે? તો કે નેચરલ લોગ, હે ને, એટલે લોગ કેવો? E ના બેઝ વાળો. તો નેચરલ લોગ T1 - T0 છેદમાં T2 - T0 એના બરાબર થશે KT - T0. આવું એનું સૂત્ર આવશે. અને અહીંયા માઈનસ આવશે, ખરેખર અહીંયા અને અહીંયા પણ માઈનસ આવશે. અને માઈનસ શું કામ? તો તાપમાન ઘટે છે ને, એટલે કે dq/dt ઘટવાનું છે, એટલે અહીંયા માઈનસ આવશે. અથવા બીજી રીતે જુઓ, આનો ગ્રાફ તમે જો પ્લોટ કરો કે તાપમાન વર્સિસ સમયનો ગ્રાફ કેવો હશે એ, તો અહીંયા y અક્ષ ઉપર આપણે લઈએ તાપમાન, x ઉપર આપણે લઈએ સમય. અહીંયા લીધો આપણે કેપિટલ T તાપમાન. તો ધારો કે તાપમાન T1 છે, તો તાપમાન T1, અને ચલો મૂલ્ય લઈ લઈએ કે ધારો કે T1 બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ છે અને રૂમનું તાપમાન છે 30 ડિગ્રી સેલ્સિયસ. તો પહેલા T - T0 કેટલો થશે? એટલે કે તાપમાનનો તફાવત કેટલો? 70 ડિગ્રી હશે. એ સમયે તાપમાનનો બદલાવાનો દર કઈ હશે? હવે ધારો કે તાપમાન 50 ડિગ્રી થઈ ગયું, તો હવે તાપમાનનો તફાવત કેટલો રહ્યો? હવે તાપમાનનો તફાવત રહ્યો ખાલી 20 ડિગ્રી. એટલે એ સમયે dT/dt પણ ઘટી જવાનું, કારણ કે એ તફાવતના સમપ્રમાણમાં છે. સમજાય છે? ફરીથી કહું છું, શરૂઆતમાં તફાવત કેટલો હતો? 70 ડિગ્રી સેલ્સિયસ. હવે તફાવત કેટલો છે? 20 ડિગ્રી સેલ્સિયસ. એટલે પહેલા જે dT/dt હતું એ હવેના dT/dt કરતા વધારે હતું. એટલે સ્ટાર્ટિંગમાં એ ઝડપથી બદલાશે અને પછી તાપમાન અચળ થઈ જશે. અને જ્યારે એનું તાપમાન રૂમ તાપમાન જેટલું થશે, એટલે ધારો કે આ T0 જે આપણે 30 ડિગ્રી લીધું એ, જ્યારે આનું તાપમાન 30 ડિગ્રીના લગભગ નજીક આવશે એટલે લગભગ અચળ થઈ જશે. જો થિયોરેટિકલી એ ક્યારે 30 ડિગ્રી નહીં, થોડોક તો તફાવત હંમેશા રહેશે. થિયોરેટિકલી કહું છું, પણ એક સમયે આપણે ધારી લઈએ કે બંનેના તાપમાન કેટલા થઈ જશે? 30 ડિગ્રી સેલ્સિયસ. અને આવો એનો ગ્રાફ આવશે. તો ગ્રાફ ઘટે છે, તાપમાન ઘટે છે, એટલે અહીંયા માઈનસ આવે, અહીંયા માઈનસ આવે અને અહીંયા માઈનસ આવે છે, એટલે અહીંયા પણ માઈનસ આવશે. અને હજી એક ભૂલ છે, અહીંયા T - T0 નહીં આવે, સમય આવશે. અહીંયા સમય આવશે. આ રીતે એનું સૂત્ર બનશે. અને હજી જો તમે એને e ની ઘાતના રૂપમાં લખવા ચાહો તો T2 બરાબર કેટલું થશે? T2 બરાબર T0 માઈનસ T1 માઈનસ T0 અને એના ગુણ્યા e⁻ kt. આ બધામાં તમારે જે સૂત્ર યાદ રાખવાનું છે એ ખાલી અને ખાલી આ, હે ને, કોઈ પણ દાખલો આવે આના ઉપયોગથી જ આપણે સોલ્વ કરી નાખશું. આ બે તમને યાદ ન રહે તોય વાંધો નહીં, આપણે ખાલી આનો ઉપયોગ કરીને કોઈ પણ દાખલાને સોલ્વ કરી શકશું. એ આપણે આગળનો દાખલો લઈએ એટલે ક્લિયર થઈ જાય. પણ એની પહેલા ન્યૂટનના શીતળના જે નિયમ છે એની મર્યાદા જોવાની છે. તો ન્યૂટનના શીતળના નિયમની જે મર્યાદા છે એમાં મર્યાદા નંબર 1, પદાર્થના અને પરિસરના તાપમાન વચ્ચે ખૂબ મોટો તફાવત હોવો જોઈએ નહીં. એવું કેમ થાય છે એ આપણે નિયમ નંબર 2 જોઈને પછી, મર્યાદા નંબર 2 જોઈને પછી ડિસ્કસ કરીએ કે ઉષ્માનો વ્યય ફક્ત વિકિરણ વડે થવો જોઈએ. જો ફરીથી નિયમના સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું કે આ નિયમ ક્યાંથી આવ્યો છે? સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમ પરથી. અને સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ શેના માટે હતો? ફક્ત અને ફક્ત વિકિરણના માટે. એટલે અહીંયા ઉષ્માનો વ્યય ફક્ત શેના વડે થવો જોઈએ? વિકિરણ વડે થવો જોઈએ. હવે અહીંયા આપણે આવીએ પાછા પોઈન્ટ નંબર 1 ઉપર.
ધારો કે તમે એક લોખંડનો ગોળો લીધો, એને 1000-2000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કર્યો એટલે મસ્ત લાલ ચોળો થઈ ગયો. એને તમે નાખો લિક્વિડ નાઇટ્રોજનમાં, એટલે લિક્વિડ નાઇટ્રોજનનું તાપમાન કેટલું હોય? 4 કે 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જેટલું એવું કંઈક હોય છે. માઇનસમાં હોય છે એટલી, સોરી ડિગ્રી સેલ્સિયસ નહીં, 4 કે 5 કેલ્વિન, એટલે કે માઇનસમાં હોય છે એટલી ખબર છે. તો એમાં જો તમે નાખો તો તાપમાનનો મોટો તફાવત થઈ ગયો. હવે શું થશે કે જ્યારે પરિસર અને માધ્યમ વચ્ચે, સોરી પદાર્થ વચ્ચે તાપમાનનો તફાવત ખૂબ મોટો હોય એટલે શું થાય? ખાલી વિકિરણને કારણે ઉષ્માનો વ્યય નહીં થાય, પછી તો ઉષ્માનયન આવી જશે, વાહકતા પણ આવી જશે. એટલે જ્યારે તફાવત ખૂબ મોટો હોય ત્યારે પછી વિકિરણને કારણે ઉષ્માનું વહન થશે નહીં. ઓછો તફાવત હોય ત્યારે ઉષ્માનું વહન થાય છે, પણ એ પછી ખૂબ ઓછું હશે. મોટા ભાગનું જે ઉષ્માનું વહન છે તેના કારણે હશે, વિકિરણને કારણે. એટલે આપણે કોશિશ કરીએ કે બને એટલો તફાવત ઓછો હોય, 100-200 ડિગ્રી સુધી કાંઈ વાંધો આવશે નહીં. અને ત્રીજું છે કે પરિસરનું તાપમાન અચળ રહેવું જોઈએ. જો આપણે પરિસરના તાપમાનમાં T નોટ લેતા હતા, એ કેવું રહેવું જોઈએ? અચળ રહેવું જોઈએ. અને બીજી વાત, જે પેલો અચળાંક હતો એમાં પણ T નોટ ની 3 ઘાત આવતી હતી ને. જો આ જ બદલાય તો આ તો અચળાંક તો રહેશે નહીં, તો પછી એ દાખલો કે એનું સૂત્ર આખું કંઈક અલગ આવશે. એટલે પરિસરનું તાપમાન કેવું રહેવું જોઈએ? અચળ. એટલે કે પરિસર આપણે સફિશિયન્ટ મોટું લેવાનું, એટલું મોટું હોય કે તમે એમાં થોડીક ઉર્જા આપો તો પણ એના તાપમાનમાં ફરક પડે નહીં. તો હવે આની ઉપરથી, આ જે ત્રીજો પોઈન્ટ છે એની ઉપરથી MCQ બનાવો તો શું બને કે ન્યૂટનના શીતનના નિયમને લાગુ પાડવા માટે જે પરિસર લેવામાં આવેલું હોય એની વિશિષ્ટ ઉષ્મા કેટલી હશે, અથવા ઉષ્મા ધારિતા કેટલી હશે. ઉષ્મા ધારિતા કે વિશિષ્ટ ઉષ્મા એટલે શું? એકમ તાપમાનનો ફેરફાર કરવા માટે આપવી પડતી ઉર્જા ને. તો પરિસરમાં તાપમાનનો ફેરફાર તો થવાનો જ નથી હે ને. વિશિષ્ટ ઉષ્મા કે ઉષ્મા ધારિતાના છેદમાં શું આવતું હતું? ડેલ્ટા ટી આવતું હતું. અહીંયા ડેલ્ટા ટી કેવું રહેવાનું છે? અચળ રહેવાનું છે. એટલે કે પરિસર માટે કેપિટલ S એટલે કે ઉષ્મા ધારિતા કેટલી થશે? ઇન્ફાઇનાઇટ થશે. પરિસર માટે ઉષ્મા ધારિતા કેવી આવશે? અનંત આવશે. અને ઉષ્મા ધારિતા અનંત આવે તો વિશિષ્ટ ઉષ્મા પણ કેવી આવશે? અનંત આવશે. આ તમારે MCQ માટે યાદ રાખવાનું છે. બસ થિયરી પાર્ટ હવે ખરેખર આખી પૂરી, આખા ચેપ્ટરની બધી થિયરી પૂરી થઈ ગઈ. 2 દાખલા જોવાના છે, 3 દાખલા છે, સોરી 3 દાખલા જોયા પછી આજનું ચેપ્ટર અહીંયા પૂરું. આજનું ચેપ્ટર નહીં, આજનો ક્લાસ અને આખું ચેપ્ટર અહીંયા પૂરું. તો રકમ લખો, પદાર્થ 7 મિનિટમાં, લખો રકમ, પદાર્થ 7 મિનિટમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી, સોરી 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી તાપમાન ગુમાવે છે. ફરીથી બોલું છું, પદાર્થ 7 મિનિટમાં 60 ડિગ્રી સેલ્સિયસ થી 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ગુમાવે છે. તો બીજી 7 મિનિટ બાદ તેનું તાપમાન કેટલું હશે એ તમારે શોધવાનું છે. પહેલી 7 મિનિટમાં કેટલું તાપમાન ગુમાવે છે? 20 ડિગ્રી. તો બીજી 7 મિનિટમાં કેટલું તાપમાન ગુમાવશે એ તમારે શોધવાનું છે. જો મેં તમને ન્યૂટનના શીતનના નિયમમાં ટોટલ 3 ઇક્વેશન આપ્યા હતા. એક dt/dt વાળું હતું, એક log વાળું હતું અને એક e ટુ ધી પાવર વાળું હતું. એમાંથી મેં જેમ તમને કીધું હતું, આપણે dt/dt વાળું ઇક્વેશન યુઝ કરીને કોઈ પણ દાખલા ગણવાના છે. તો એ સૂત્ર આપણે અહીંયા લખી દઈએ કે દર વખતે એનો ઉપયોગ કરવાનો થશે. તો dt/dt બરાબર શું છે? k ગુણ્યા t - t નોટ. અહીંયા છે ને આ k માઈનસ નથી રાખવો, અહીંયા આપણે ધન k રાખો. છેલ્લે તો આપણે ઉડાડી દેવાનો છે, નહીતર જોયું જશે હે ને. અહીંયા માઈનસ શું કામ રાખવામાં આવે છે કે કોઈ પણ તાપમાન હશે એ અહીંયા ઘટતું જશે તો એને આપણે ધન લઈ લઈશું હે ને. એ જ્યારે ઋણ આવશે, dt/dt ખરેખર કેવું આવે? ઋણ આવે, તો એને આપણે ધન લઈ લઈશું એટલે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એ હમણાં ઉદાહરણ લઈએ એટલે સમજાઈ જશે. તો જો હવે સ્ટાર્ટિંગમાં શું આપ્યું છે કે T1 બરાબર છે 60 ડિગ્રી સેલ્સિયસ અને T2 બરાબર છે 40 ડિગ્રી સેલ્સિયસ. આવું કેટલા સમયમાં થાય છે? તો સ્મોલ t બરાબર છે 7 મિનિટ. 7 મિનિટ આવું આપ્યું છે. હવે આને આ સૂત્રમાં કેવી રીતે મૂકવાનું એ જોવાનું છે. તો dt એટલે શું? તાપમાનનો ફેરફાર. તાપમાનનો તફાવત નહીં, તાપમાનનો ફેરફાર. એટલે ખરેખર આપણે શું લખવું જોઈએ કે અંતિમ તાપમાન માઈનસ પ્રારંભિક તાપમાન. એટલે 40 - 60 લખવું પડે તો એ માઈનસ આવે. તો એના બદલે આપણે 60 - 40 લખશું. એટલે અહીંથી માઈનસ કાઢી નાખો અને આ k તો આપણે માઈનસ લખ્યો જ નહોતો, એટલે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો અહીંયા આપણે શું લખવાનું? તાપમાનનો તફાવત કેટલો આવ્યો? તો એ આવ્યો 60 - 40 એના છેદમાં dt એટલે કે સમય તમારે કેટલો લાગ્યો? 7 મિનિટ. તો છેદમાં 7 એના બરાબર k. k કેટલો છે ખબર નથી, કઈ વાંધો નહીં. t - t નોટ. આ t શું છે? પદાર્થનું તાપમાન. ચલો એને છોડો, પહેલા t નોટ કેટલું છે? તો t નોટ રકમમાં આપેલું છે, પરિસરનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ લેવાનું છે. તો આ તમને ખબર છે કે t નોટ બરાબર તમારે 10 લેવાનું
છે. સવાલ એ છે કે આ ટી બરાબર કેટલા લેશો. ટી શું છે? પદાર્થનું તાપમાન ને. તો એ તો બદલાય છે, પેલા 60 હતું, પછી 59 થશે, 58 થશે, ઘટતા 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 40 થયું. તો ખરેખર તાપમાન કેટલું લેવાનું? તો એના માટે પછી આ બેની વચ્ચેનું મૂલ્ય લેવાનું. એટલે આ બેનું વચ્ચેનું મૂલ્ય કેવી રીતે આવશે? આ બેનો સરવાળો છેદમાં 2. તો આના માટે શું કરવાનું? ટી માટે ધ્યાન આપજો. એના માટે T1 + T2 એના છેદમાં 2 કરવાનું. અને T1 + T2 એટલે કેટલા થશે? એ થશે 60 + 40. આ સમજાણું? કોઈ પણ દાખલામાં જ્યારે તાપમાન બદલાતું હોય અને તમારે પદાર્થનું તાપમાન લેવાનું થાય, ન્યૂટનના શીતળના દાખલાની વાત કરું છું, જ્યારે તમારે પદાર્થનું તાપમાન લેવાનું થાય ત્યારે શું કરવાનું? કે જે બદલાતું તાપમાન હોય એની એવરેજ લઈ લેવાની. એ કેટલી થશે? અહીંયા 50. તો 60 ના છેદમાં 60 - 40 એટલે 20 ના છેદમાં 7 બરાબર કે અહીંયા કેટલા આવશે? 100 ના છેદમાં 2 એટલે 50 - 10 ડાયરેક્ટલી લખું છું, એ થશે 40. 20 અહીંયા કેન્સલ થશે, બગડો વચ્ચે, બગડો નીચે જશે, થશે 14. એટલે કે માટે k બરાબર આવશે 1 ના છેદમાં 14. આને કહી દો પરિણામ નંબર 1. હવે બીજા ભાગ માટે આ પાછો નિયમ લગાવવાનો છે. બીજા ભાગમાં શું કીધું? કે આગળની 60 મિનિટમાં, એટલે કે આ 60 મિનિટ પૂરી થઈ એની પછીની 60 મિનિટ, ત્યારે T1 કેટલું હતું? એ 40 હતું. તો T1 બરાબર 40 ડિગ્રી સેલ્સિયસ. T2 બરાબર કેટલા હશે એ તમારે શોધવાનું છે. તો T2 ને એમનેમ રહેવા દો. અને સમય કેટલો લીધો? પાછો આપણે લીધો 7 મિનિટ. અને પરિસરનું તાપમાન તો બદલ્યું નથી, ચલો અહીંયા લખી નાખો. T0 બરાબર કેટલું છે? 10 ડિગ્રી સેલ્સિયસ. પરિસરનું તાપમાન આપણે બદલવાનું નથી. પાછું સેમ સૂત્ર લગાવો. dt કેટલું આવશે? હવે 40 - T2 આવશે ને. ખરેખર T2 - 40 આવે, પણ આપણે ઋણ સાઈન, પણ આપણે નેગેટિવ સાઈન હટાવી છે, એટલે T2 - 40 કે 40 - T2? તો 40 - T2 એટલે 40 - T2 એના છેદમાં સમય કેટલો લગાવ્યો? 7. એના બરાબર k ગુણ્યા T1 + T2. ચલો એ પણ ડાયરેક્ટ લખો કે 40 + T2 એના છેદમાં 2 - 10 આવું થશે. અને k ની કિંમત મૂકો તો k ની કિંમત કેટલી આવશે? 1 ના છેદમાં 14. હવે પાછું આનું સાદુરૂપ આપવાનું છે. હવે પાછું અહીંયાથી તમારે આગળ ગણવાનું છે હાથે. હું ડાયરેક્ટલી લખું છું કે T2 બરાબર આવશે 28 ડિગ્રી સેલ્સિયસ. આ બધી વસ્તુ તમારે છાપી નથી મારવાની, કોપી કરવાની છે. એકનું એક ભાષણ ફરી ફરીને આપીશ નહીં. તમે કંટાળશો, હું કંટાળીશ, અને મારું ટી-શર્ટ તમને ભીનું દેખાતું જશે હું કેટલો કંટાળું છું. તો એનો જવાબ કેટલો આવશે? 28 ડિગ્રી સેલ્સિયસ. તમને એમ થતું હશે કે આ શું ફરી ફરીને 3 વિડીયોથી પરસેવો અને ગરમીના રોદણા રોવે છે, પણ એટલું બતાવવા માંગુ છું કે અમે કેટલા ડેડિકેશનથી તમને ભણાવીએ છીએ. તો તમારી ફરજ બને કે એટલા ડેડિકેશનથી ભણવું પડશે અને રિઝલ્ટ લાવીને બતાવવું પડશે. આગળની રકમ લખો. જો બોડીનું તાપમાન 5 મિનિટમાં 45 ડિગ્રી સેલ્સિયસ થી 40 ડિગ્રી સેલ્સિયસ થાય અને 8 મિનિટમાં 40 ડિગ્રી સેલ્સિયસ થી 35 ડિગ્રી સેલ્સિયસ થાય, તો પરિસરનું તાપમાન શોધવાનું છે. એટલે કે 5 મિનિટમાં T1 બરાબર કેટલા છે? એ છે 45 ડિગ્રી સેલ્સિયસ. T2 બરાબર કેટલા છે? એ છે 40 ડિગ્રી સેલ્સિયસ. T0 બરાબર કેટલા છે એ તમને ખબર નથી, એ આપણે શોધવાનું છે. બીજું, આગળની 8 મિનિટમાં હવે T1 કેટલું લેવાનું? 40 ડિગ્રી સેલ્સિયસ લેવાનું. અને T2 કેટલું લેવાનું? એ લેવાનું 35 ડિગ્રી સેલ્સિયસ. તો 35 ડિગ્રી સેલ્સિયસ. અને પાછું એના માટે T0 તો સમાન જ છે, પરિસર તો આપણે બદલવાનું નથી. તો આપણે શોધવાનું છે કે પરિસરનું તાપમાન કેટલું હશે. અહીંયા પણ ફરીથી હું તમને ખાલી સૂત્ર જ આપીશ, ગાણિતિક જે ગણતરી છે એ તમારે હાથે કરવી પડશે. તો પહેલી 5 મિનિટમાં સૂત્ર શું બનશે? કે T2 - T1 કે T1 - T2? T1 - T2 મોટામાંથી નાનું બાદ કરવાનું. એ ડાયરેક્ટલી લખું, ચલો લખી જ નાખું કે 45 - 40 છેદમાં સમય કેટલો લાગ્યો? 5 મિનિટ. એના બરાબર કે જે કંઈ પણ હોય એ. અને અહીંયા શું આવશે? T - T0 કરવાનું ને. T કેટલું લેવાનું? તો કે આ બેનું એવરેજ. તો એ કેટલું થશે? 40 + 45 છેદમાં 2 માઈનસ T0. આવું થશે. આને કહી દો સમીકરણ નંબર 1. ચલો હજી થોડુંક આગળ કરી નાખીએ. તો આ 5 ના છેદમાં 5 તો ઉડી જશે, એટલે 1 બરાબર આવશે કે, અને અહીંયા કેટલું આવશે? 42.5 આવશે. 42.5 માઈનસ T0. આને કહી દો પરિણામ નંબર 1. એવી રીતે અહીંયા ગણો તો અહીંયા શું આવશે? એ જો 40 માંથી 35 ડાયરેક્ટ લખું છું 5. એના છેદમાં સમય કેટલો લાગ્યો? 8. એના બરાબર કે. હવે T કેટલું આવશે? આ બેનું એવરેજ પાછું એ કેટલું આવશે? 35 ના D કેટલા? 37. તો
37.5 માઇનસ ટી નોટ. આ સમજાય તો છે ને? ફરીથી સૂત્ર જો કે મેં ઉપરથી ઉડાડી દીધું. સૂત્ર શું આવે કે dt by d small t બરાબર k t minus t નોટ. dt એટલે તાપમાનનો ફેરફાર. પહેલા કેસમાં અને બીજા કેસમાં બેયમાં તાપમાનનો ફેરફાર કેટલો છે? 5 5 જ છે. dt પહેલા કેસમાં સમય કેટલો છે? 5. બીજા કેસમાં સમય કેટલો છે? 8. એટલે 5/5 અહીંયા 5/8 બરાબર k. k તો બેયમાં સેમ જ આવશે. t શું લેવાનું? જો તાપમાન સતત બદલાતું હોય તો પહેલા અને છેલ્લા તાપમાનની એવરેજ લઈ લેવાની. તો આમાં એવરેજ કેટલી આવશે? 47.5 સોરી 42.5 અને આમાં એવરેજ કેટલી આવશે? 37.5. અને હવે આ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ને સોલ્વ કરવાના છે. કેવી રીતે સોલ્વ કરવાના? તમારે શું શોધવું છે? ટી નોટ શોધવું છે ને? કે નું તો કઈ કામ નથી. તો એવું કરો, આ બેનો ગુણોત્તર લઈ લો. એટલે શું થશે? કે તો કેન્સલ થઈ જશે અને છેલ્લે તમારો જવાબ આવશે ટી નોટ બરાબર 29.16 ડિગ્રી સેલ્સિયસ. ટી નોટ બરાબર કેટલો આવશે? 29.16 ડિગ્રી સેલ્સિયસ. એ થશે તમારા પરિસરનું તાપમાન. અત્યારે ફરીથી આ ગણતરી તમારે કરવાની છે. હવે આજના ક્લાસનો અને આ ચેપ્ટરનો છેલ્લો દાખલો. રકમ મોટી છે અને ફરીથી આ રકમ સમજવી અઘરી છે અને પ્રોબ્લેમ સોલ્વિંગ અત્યારે સમજાવ તમારે સમય લાગશે, પણ જ્યારે તમારે એક્ચ્યુઅલ એક્ઝામમાં આવશે 10 સેકન્ડનો આન્સર આવી જશે. તો બે એક સમાન બીકર A અને B માં એક સમાન કદના બે પ્રવાહી દરેક 60 ડિગ્રીએ ધરાવે છે. એટલે કે બે બીકર લીધા, એમાં એક સરખા કદના બે પ્રવાહી ભર્યા અને બેયના સ્ટાર્ટિંગના તાપમાન કેટલા છે? 60. એટલે જો બધા જ ગ્રાફમાં સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? 60 થી થાય છે. બધા જ ગ્રાફમાં બંનેનું સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? 60 ડિગ્રી સેલ્સિયસ થી થાય છે. અને ઠંડા પાડવા માટે મૂકેલા છે. એમાં રહેલા પ્રવાહીની ઘનતા 8 ગુણ્યા 10⁻2 છે અને વિશિષ્ટ ઉષ્મા 2000 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન છે. તો અહીંયા લખું છું ρ1 કેટલું આપેલું છે? 2 ગુણ્યા 10⁻3 SI એકમ એટલું લખું છું. આખું ડિટેલમાં નથી લખતો. અને ρ2 આપેલું છે એ છે 10⁻3 SI એકમ. SI એક કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. સોરી, અહીંયા 2 નથી, અહીંયા 8 છે. એટલે 8 ગુણ્યા 10⁻3 અને અહીંયા 10⁻3 SI છે. અને બંનેની વિશિષ્ટ ઉષ્મા આપેલી છે 2000 અને 4000. એટલે આની વિશિષ્ટ ઉષ્મા એટલે કે સ્મોલ s કેટલી છે? 2000. અને આમાં સ્મોલ s કેટલું છે? અને S1 કહી દો, આને S2 કહી દો, એ છે 4000 SI એકમ. ફરીથી SI, અહીંયા પણ SI એટલે જૂલ પ્રતિ કિલોગ્રામ પ્રતિ કેલ્વિન. આટલી ડિટેલ આપેલી છે. બંનેના કદ સમાન છે તો અહીંયા લખો V1 બરાબર V2 છે. જો બંનેના કદ સમાન હોય તો કોનું દળ વધારે છે? m નું દળ, સોરી બીજા ભાગનું દળ વધારે છે ને? તો તમે કહી શકો કે m2 ગ્રેટર ધેન m1 છે. આટલી તો ખબર પડી ગઈ. m2 કેવું હશે? ગ્રેટર ધેન m1. અને હજી ડિટેલમાં લખવું હોય તો m2 કેટલું હશે? તો ઘનતા કોની હોય? સોરી, મારે ભૂલ થઈ ગઈ. m2 ગ્રેટર ધેન m1 નહીં હોય, 1 ની ઘનતા વધારે છે ને, તો m1 ગ્રેટર ધેન m2 હશે. તો ચલો અહીં લખી નાખું કે m1 કેટલું થશે? અહીંયા m1 થશે 8 ગુણ્યા 10⁻3 V થશે. અને અહીંયા કેટલું થશે? m2 થશે V ગુણ્યા 10⁻3. તો અહીંયા સીધી વાત છે કે m1 એ m2 કરતા મોટું હશે અને કેટલું હશે? 8 ગણું હશે. આટલી ડિટેલ આપેલી છે. હવે આપણે જોવાનું છે કે આમાંથી કયો ગ્રાફ એ A અને B ના તાપમાનનું સાચું વેરિએશન બતાવશે. અને ધારી લેવાનું છે કે બીકરની ઉત્સર્જકતા સમાન છે. એટલે કે બીકરના કારણે આમાં કોઈ વાંધો આવશે નહીં. જે કંઈ પણ વાંધો આવશે એ શેના કારણે આવશે? દળ અને વિશિષ્ટ ઉષ્માને કારણે. કે પછી ઓપ્શન C આવશે આન્સર. જો તો બંનેના પ્રારંભના તાપમાન સમાન છે, સમાન ઓરડામાં મૂક્યા છે, તો હું આવું કહી શકું કે dt by d small t બરાબર k t minus t નોટ. આટલું થશે. તો t બંનેનું સમાન છે, t નોટ સમાન છે, પ્રારંભનું t સમાન છે. તો શું આ C જવાબ આવશે ખરો? ના, નહીં આવે. એ જે મેં તમને પહેલા કીધું હતું ને, થોડું ધ્યાન આપજો. જે આપણે ન્યૂટનનો શીતળનો નિયમ ભણતા હતા ત્યારે સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું કે અહીંયા ધ્યાન આપજો. dq by dt હોત તો ગમે એના માટે સાચું થાય. અહીંયા dt by dt લેવાનું છે અને બે પદાર્થ અલગ અલગ છે. જો બે પદાર્થ અલગ અલગ હોય તો ત્યારે અચળાંક જે આવે શું આવે? એ કંઈક અહીંયા k1 અચળાંક, આ k2 બરાબર k1 ના છેદમાં ms કરવાનું થશે. હવે જુઓ તો કોનું ms વધારે છે? m1 s1 બરાબર કેટલા આવે છે? m1 s1 બરાબર આવશે આ કેટલું છે? 8 ગુણ્યા 2 એટલે 16 ગુણ્યા 10⁻6 V.
આવું થશે ને, આ 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત ગુણી દીધી તો 16 ગુણ્યા 10 ની 6 ઘાત v આવું થશે. અહીંયા t હું અહીંયા લખી નાખું અહીંયા. તો આ કેટલું થયું આનું કદ, સોરી m1 s1 કેટલું થયું 16 ગુણ્યા 10 ની 3 ઘાત. અહીંયા m2 s2 કરો તો m2 s2 બરાબર 4 ગુણ્યા 10 ની 6 ઘાત થશે હે ને, અને v 4 ગુણ્યા 10 ની 6 ઘાત v. તો હવે આપણે જોવાનું છે કે કોનું ms વધારે છે. જો ms વધારે છે એટલે શું થશે, k2 ઓછું હશે. ફરીથી કહું છું, જો ms વધારે હશે તો k2 ઓછું હશે. તો dt/dt એટલે શું છે, k2 ગુણ્યા આ ને. જો ms વધારે તો k2 ઓછું, જો k2 ઓછું તો dt/dt ઓછું હશે, એટલે કે તાપમાનનો ફેરફાર ઓછો હશે. ફરીથી એકવાર બોલું છું અને છેલ્લી વાર બોલું છું, જો ms વધારે તો k2 ઓછું, જો k2 ઓછું તો તાપમાનનો તફાવત ઓછો, એટલે તાપમાન છે એ ધીમે ધીમે બદલાશે. સમજાય છે? તો m1 s1 કોનું વધારે છે, ms કોનું વધારે છે, 1 નું, કે m1 s1 16 છે અને m2 s2 4 જ છે ખાલી. તો 1 જે છે એ ધીમે ધીમે બદલાશે અને 2 નું તાપમાન છે એ ફટાફટ બદલાશે. ફટાફટ બદલાશે એટલે ફટાકથી ઓછું થઈ જશે, અને ધીમે ધીમે બદલાશે તો ધીમે ધીમે ઓછું થશે. એટલે જવાબ શું આવશે, ઓપ્શન 1. છેલ્લી વખત ફરીથી, ઓલું છેલ્લેથી બીજી વાર હતું, હવે છેલ્લી વખત સમજાઈ દઉં છું કે જેનું ms વધારે એનો k2 ઓછો, જેનો k2 ઓછો એના તાપમાનનો તફાવત ઓછો. જો તાપમાનનો તફાવત ઓછો હોય તો એનું તાપમાન ધીમે ધીમે ઓછું થશે એટલે a, અને જેનો તાપમાનનો તફાવત વધારે હોય એનું તાપમાન ફટાકથી ઓછું થઈ જશે. એટલે જવાબ શું આવશે, ઓપ્શન બી. હવે જ્યારે તમને MCQ માં પૂછાય પરીક્ષામાં ત્યારે તમારે ખાલી એટલું ચેક કરી લેવાનું કે કોનું ms ઓછું છે. જેનું ms ઓછું હશે એ તમારો જવાબ, મતલબ એનું તાપમાન ફટાકથી બદલાશે. એટલે એમાં જવાબ કેવો આવશે, આવો કંઈક આવશે. તો બસ આજના ક્લાસમાં આટલું જ, અને આ ચેપ્ટરમાં પણ આટલું જ. આજે ચેપ્ટર પણ પૂરું અને ક્લાસ પણ પૂરો. આવતા ક્લાસમાં આપણે થર્મોડાયનેમિક્સ થી ચાલુ કરવાનું છે. તો આશા રાખો કે તમને આ ચેપ્ટરમાં કંઈક મજા આવી હશે, અને ન આવી હોય તો હું તો શું કરી શકું, ડાઉટ હોય તો મને પૂછી લેજો અને જે કંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ કે સજેશન હોય એ આપજો. હું ટ્રાય કરીશ ઇમ્પ્રુવ કરવાની. તો ચેપ્ટર પૂરું થાય છે. બાય બાય.